કેશોદના માણેકવાડા પાસે બંધ ટ્રકમાંથી ડીઝલ ચોરી કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. કેશોદના માણેકવાડા પાસે હાઈવે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં પડેલ બંધ ટ્રકમાંથી ડીઝલ અને ટાયર ચોરી થવાની ઘટના સામે આવી છે. દિલ્હીથી ચોખા ભરીને ઉના ખાલી કરવા આવેલા રાજસ્થાનના પાસિંગના ટ્રકના ડ્રાઈવરે માણેકવાડા પાસે હોટલના પાર્કિંગમાં ટ્રક પાર્ક કર્યો હતો. જોકે ડ્રાઈવર ટ્રક મૂકીને ગાયબ થઈ જતા હોટલ સંચાલકોએ ટ્રક માલિક બલરામ યાદવને જાણ કરી હતી. ટ્રક માલિકે આવીને જોતા ટ્રકમાંથી 1,44,000 ની કિંમતના 6 ટાયરો અને ટાંકીમાંથી 25,000 ની કિંમતનું 250 લીટર ડીઝલ ગાયબ હતું. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં કુલ રૂપિયા 1,69,000 ની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર MD ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના આધારે ડીઝલ ચોરી કરનારા આખા ગામના 2 શખ્સો અબ્દુલ મુસા સંઘ અને કાદર શાહ ઇબ્રાહિમ શાહ સરવદીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટાયરની ચોરી કરી નાસી છૂટેલા મુખ્ય આરોપી ડ્રાઈવર રામકુમાર નૈકપુરીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.